वडोदरा के हरणी लेक जोन में जो दुर्घटना घटी है उस मामले में जिला शिक्षा अधिकारी आर व्यास ने अपनी प्रतिक्रिया दी है। दरअसल इस मामले के मद्देनजर जांच कमेटियां गठित की गई है और मामले की जांच चल रही है। तब स्कूल संचालकों को भी अपना पक्ष रखने के लिए बताया गया है। वैसे प्राथमिक जानकारी के मुताबिक इस ट्रिप के लिए किसी भी कचहरी की कोई भी परमिशन नहीं ली गई थी। हालांकि प्रवास के लिए इंचार्ज शिक्षक की जो जानकारियां है वो मंगाई गई है। इन सारी जानकारियों के सामने आने के बाद ही डीईओ कचहरी की ओर से कोई एक्शन लिया जाएगा। सरकार के परिपत्र के मुताबिक ही एक्शन लिया जाने वाला है। इस बारे में जिला शिक्षा अधिकारी आर व्यास ने क्या कहा, ये आपको सुनाते हैं। ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે, જેવા સમાચાર મળ્યા, કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો। શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં યથાયોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો। બચાવ કામગીરી મુખ્ય હતી। એમાં ગઈકાલે કચેરી જોડાણા બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે, કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલામાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એમને સૂચના આપવામાં આવેલી છે। કોઈ ધ્યાનમાં આવશે પ્રાથમિક તપાસમાં કોઈ મંજૂરી મેળવી છે પિકનિક માટેની કે નથી મેળવી? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કચેરીમાંથી તેમના દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી। તેમ છતાં પણ તેમને એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો છે। શું કાર્યવાહી થશે આ આખા મામલામાં? જો મંજૂરી નથી મેળવી અથવા તો નેગ્લિજન્સી આવી રહી છે સ્કૂલની સામે તો શું કાર્યવાહી થશે? સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાને સૂચના આપવામાં આવશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।